કાકા માધવપુરનો મેળો હે શું કહો તમે, કેવું લાગ્યું? અરે પણ ઓહો, માધવપુરના મેળામાં શું ઘટે? વાહ વાહ વાહ, માધવપુરનો મેળો હજી એક વખત થઈ જાય, હજી એક વખત. એક વર્ષન ભગવાન હાલ્યા અને મોદી સાહેબે બહુ આ કામ સારું કર્યો છે. રાજા હાઈને વર્તાવીએ મેળો 7 વર્ષના હતા તેદીના. 7 વર્ષના હતા ત્યારે? આવ તેદીને આવીએ. રામ રામ ભગત, કયું ગામ તમારું? હણોહરી કયું? હણોહરી સારું ને. પેલા તમારા વખતમાં કેવો હતો એના વિશે જરાક કયો. અટાણે મેળો સારો છે, સુધરી ગયો છે. આ બધું સરકારો થતા વેલા મંડળીઓ નથી, રામા મંડળ ને એવું બધું. રામા મંડળ ને તો એ મજા આવતું કે આ મજા આવે? એ મજા આવતું, બરાબર છે. આમાં મજા નથી આવતી. આમાં મજા નથી આવતી. પણ અત્યારે તેદીનો ફેર છે હો. કેમ આમાં શું ફેરવવું છે? ફેર એટલે આ બધા રાજકારણી એને અવરો મેળો કરી દીધો. અત્યારે આધુનિકને લીધે સરકારને કારણે બહુ મેળો સારો થાય છે. કોઈ લૂંટફાટ આ તે બધું બંધ થઈ ગયું છે હવે, અને માણસો બધા વ્યવસ્થિત જગ્યા પર ફરી શકે અને બહુ આનંદની વાત છે. તો પેલા કેવું માહોલ બરાબર નહોતો? પહેલાં આ માણસો બહુ હેરાન થતા, બૈરા છોકરા આ તે બધું. હવે બહુ કામ બહુ સારું છે, મોદી સાહેબને કારણે બહુ કામ સારું છે. આ ગરીબ માણસ મરે રહે છે, હા બીજું કંઈ નથી. ઓલો ગરીબ માણસને 8 મહિનાના રોટલા થઈ જતા. બરાબર. એટલે ટૂંકમાં હવે આવડો આધુનિક મેળો થઈ ગયો એ પેલા જેવો નથી એમ. પહેલાં જેવો નથીનું કારણ કે પહેલાં ગરીબ માણસો અઠવાડિયા સુધી અહીં રહી અન્ન ક્ષેત્રમાં જમે આવે અને કમાણી કરે ને એમાં 2 મહિના એના ઘરના નીકળતા. ત્યારે તો રામા મંડળ ને આ ને તેનું બધું ઓ આવતું. બધું રામા મંડળ મંડળી બધું. પણ હજી કઈક વાત તો કરો,